સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર બે મહિલા પર ચપ્પુ વડે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો. પતિએ કર્યો પત્ની અને દાદી સાસુ પર હુમલો. સુરતમાં પાલનપુર કેનાલ રોડમાં એક ઘટના સામે આવી છે. બે મહિલા પર ચપ્પુ વડે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પતિએ કર્યો પત્ની અને દાદી સાસુ પર હુમલો કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો થતા પત્ની પિયર આવી ગઈ હતી. પત્ની મહાનગરપાલિકામાં સફાઈ કામદાર છે અને પતિ હિતેશ બાબુભાઈ પરમાર બેકાર છે અને પત્ની પાસે અવારનવાર રૂપિયા માટે ઝઘડો કરતો હતો. ત્યારે પત્નીને રિક્ષામાં જતા જોઈ લેતા પતિએ હાજરમાં જ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પત્ની અને દાદુ સાસુને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આપનું નામ? દર્શના હિતેશભાઈ પરમાર. અત્યારે કઈ જગ્યા ઉપર શું ફરિયાદ માટે આવેલા? હવે મેં પાલ પોલીસ ચોકીમાં છું ને મેં મારા ઘરવાળા વિશે ફરિયાદ નોંધાવું છું. મેં ખાલી મીડિયાને એટલો જ મેસેજ આપવા માગું છું મીડિયા થ્રુ ને સમાજ માટે કે મેં એવડા જીવતી છું ત્યાં લગીને તમે લોકો મને ન્યાય અપાવો. બાકી મેં મળી ગઈ પછી કોઈ બી મીણબત્તી લઈને નીકળતા નહીં. ને મને ખબર છે કે એ છૂટશે જેલમાંથી કે બહાર હશે તો એ મને જીવતા જીવત રાખવાનો તો નથી ને રહેવા દેવાનો બી નથી. અચ્છા, હુમલો કેમ કરવામાં આવ્યો? શું કારણ? એ નોકરી છોડવા માટે મને આવું કરે છે. આ પહેલા કઈ વખત મારપીટ તમારી સાથે? એ ઘરમાં બી બહુ જ મારપીટ કરે છે અને હેરાનગતિ બહુ જ કરે છે. અચ્છા, હુમલો પોલીસ ફરિયાદ કે બીજી કોઈ જગ્યા પર પોલીસમાં જાણ હા, કરી? રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી અમે લોકોએ ને એને ત્યાં એક દિવસ રાખેલો બી હતો. ને પોલીસવાળાની સામે જે મને ધમકી આપેલી કે મેં એને છોડવાનો તો નથી જ ને એને મેં મારી જ નાખા. કઈ તારીખે પોલીસ ફરિયાદ કરી હતી નાગર? 15 તારીખે 15 ઓગસ્ટ. અને આ વખતનો ફરીથી જે હુમલો થયો એ 17 ઓગસ્ટ. ઓકે.